વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ 5 તારીખ 29/4/2024 સોમવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રિસ્બેન વડતાલ ધામ. વાલા ભક્તો, શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના આધારે ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે અને મહારાજના સ્વરૂપમાં અધિકને અધિક પ્રીતિ કરાવવા માટે સંત હરિભક્તના યોગ આપણને કેટલા પૂરક બને છે એ અદ્ભુત સદવિચારો સિદ્ધાનંદ સ્વામીએ શ્રીજી સમકાલીન હરિભક્તો, પરમહંસો, બ્રહ્મચારીઓ અને સત્સંગી હરિભક્તોના માધ્યમથી આપણને બહુ જ અદ્ભુત સદવિચાર આપે છે. મળેલા ભગવાન, મળેલા સંત, મળેલા હરિભક્ત, મળેલો આવો દિવ્ય સત્સંગ, એમાં જો આપણને સાચી પ્રીતિ થાય અને વિશ્વાસ પરિપૂર્ણ બંધાય તો દિન પ્રતિદિન જીવ પ્રથમ ખદ્યોત જેવો હોય અને બીજના ચંદ્રમા જેવો હોય, પરંતુ પૂર્ણિમાના ચંદ્ર જેવો 16 કળાએ યુક્ત એ પ્રકાશિત થાય છે. ભગવાનના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા, ભગવાનના સંત ભક્તો એવા હોય એમાં શ્રદ્ધા વિશ્વાસ એ બહુ જ અતિ મહત્વની બાબત છે. ઘણા બધા મહાપુરુષોના પ્રસંગો લખાયા છે કે જેને ભગવાનને, ભગવાનના સંત હરિભક્તના વચનમાં પરિપૂર્ણ વિશ્વાસ હતો તે આત્માઓ ખદ્યોત જેવા હતા, પરંતુ એ પૂર્ણિમાના ચંદ્ર જેવા પ્રકાશયુક્ત થયા. એના હજારો પ્રસંગો આપણા શાસ્ત્રોમાં મહાપુરુષોની કલમે લખાયા છે. ભગવાન શ્રી હરિ વડતાલ બિરાજે છે એ દરમિયાન ઘણો બધો સમાજ આજુબાજુના પ્રદેશોમાંથી અને દેશ વિદેશમાંથી પ્રભુનું દર્શન કરવા માટે, સંત સમાગમ કરવા માટે અને સંત સમાગમ કરીને સાચી સમજણની નિષ્ઠા, ઉપાસના, ભગવત સ્વરૂપની નિષ્ઠા, સત્સંગની નિષ્ઠા, સંત ભક્તોની નિષ્ઠા અને શાસ્ત્રોની નિષ્ઠા દ્રઢને પરિપક્વ કરવા માટે મહાપુરુષો બધા દૂર દૂર પ્રદેશોમાંથી પણ આવતા હતા. આપણને આશ્ચર્ય થશે કે ક્યાં વડતાલ અને ક્યાં ભુજ, ક્યાં વડતાલ અને ક્યાં આંધ્રપ્રદેશ, ક્યાં વડતાલ ને ક્યાં મદ્રાસ, કલકત્તા, બેંગ્લોર, રાજસ્થાન, હરિયાણા, પંજાબના છેલ્લે છેડાથી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આ બધા જ રાજ્યોમાંથી કંઈક મુમુક્ષુ આત્માઓ આવતા હતા. એને કેવો ખપ હશે ને કેવું મહાત્મા સમજાયું હશે. એ બધી કથા આપણી વડતાલ ધામમાં શ્રીહરિ બિરાજે છે તે ચાલી રહી છે.
59માં તરંગમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલની સભામાં વિવેક, સંપ, શ્રદ્ધાભાવ, ભગવાનના ભક્ત પ્રત્યેનું દાસત્વપણું, સત્સંગનું મહાત્મય અને સત્સંગની પરમાત્માની સંત હરિભક્તની મર્યાદા એ વિષયો પર મહારાજે ઘણો બધો પ્રકાશ પાડ્યો હતો. એ કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ છીએ. આજે પૂર 19મો તરંગ 60મો. દંભી, નિર્દંભી, કપટી અને નિષ્કપટી વગેરેના વર્તન સંબંધી વાતો મહારાજે વડતાલમાં ખૂબ જ કરી. સિદ્ધાનંદ સ્વામીની કલમે એમ કહે છે કે હું એનો સાક્ષી છું. અયોધ્યા પ્રસાદજી મહારાજે એક કૃતિમાં લખ્યું છે કે શરણ આયે સબ કોઈ તરે, એક કપટી ન તરે મહારાજ, શરણ આયે સબ કોઈ તરે. શ્રીજી મહારાજે લોયાના 6ઠા વચનામૃતમાં નિષ્કપટી જીવન જીવવા માટેના સંત હરિભક્તોને ઘણા બધા શ્રેષ્ઠ ઉત્તમ વિચારો આપ્યા છે. આપણા જીવનમાં રહેલી કોઈ પણ પ્રકારની બદીઓ, ઉણપ હોય, ખામી હોય, તો આપણે જેને મન સોંપ્યો હોય, જેને દિલ સોંપ્યો હોય, જે ભગવાનના સંત ભક્ત હરિભક્તો હોય, એના માધ્યમે આપણે આપણો મોક્ષ આપણે કાંઈક નક્કી કર્યો હોય, તો એવા પુરુષ પાસે હંમેશા જીવન નિષ્કપટ જીવી. આપણે એક બહુ સાધારણ જ બાબત છે, વાત છે કે આપણને માથું દુખે છે, પેટમાં દુખે છે, કાંઈક આપણને કોઈ પણ પ્રકારની મેડિકલ ક્ષતિ થઈ છે, તો આપણે ડૉક્ટર પાસે જઈએ. ડૉક્ટર પાસે જઈએ એટલે સાહેબ પૂછે કે શું થાય છે, તો આપણે કહીએ કે સાહેબ પેટમાં દુખે છે, માથું દુખે છે કહીને. સાહેબ પૂછે કે શું થાય છે, બોલી નહીં, ન દબારીને બેસી રહી, તો સાહેબ શેની ચિકિત્સા કરે? મગજની કરે. આને મગજની તકલીફ લાગે, બોલતો નથી કાંઈ. ને એક શરીરનું દર્દ જો દૂર કરવું હોય તો પણ આપણે આપણી શરીરની ડાયરી ડૉક્ટર પાસે ખુલ્લી કરવી પડે છે કે સાહેબ મને પેટમાં દુખે છે, જમણી બાજુ, ડાબી બાજુ દુખે છે, માથામાં દુખે છે, અથવા જે આપણને દર્દ હોય તે. આ વાત છે જન્મ જન્માંતરથી આત્માને લાગુ પડેલા દર્દની વાત છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો, પ્રથમનો 11મો, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? મહારાજ કે પૂર્વે જે વિષય ભોગવા હોય, સાંભળ્યા હોય, દીઠા હોય, અને જે વિષય કોઈ ભોગવવામાં ન આવ્યા હોય, એની અંતકરણને વિશે ઈચ્છા રહે, એને મહારાજ કે વાસના કહીએ. પૂર્વે એટલે સેકન્ડ પહેલાં, મિનિટ પહેલાં, કલાક પહેલાં, દિવસ પહેલાં, મહિના પહેલાં, વર્ષ પહેલાં અને જન્મો પહેલાં. ભગવાનના સ્વરૂપના સંબંધને મૂકીને, ભક્તિના સંબંધને મૂકીને આ જીવે જેટલા વિષયો ભોગવા, જોયા, સાંભળ્યા, સ્પર્શ કર્યો, ભોગવવા માટેના સંકલ્પ કર્યા, આ બધો જ કારણ શરીરમાં
એ વાસના રૂપે એના બીજ રોપાયા. પરમાત્માની રચના કોઈ એવી અદ્ભુત છે, આપણે કલ્પી ન શકીએ કે કારણ શરીરમાં કેટલી વાસના છે. આ બધું જો ચોખ્ખું કરવું હોય તો મહારાજ આ વડતાલમાં જે વાત કરે છે એ મહારાજના શબ્દો આપણે સાંભળીએ. સંતોને હરિભક્તો વડતાલમાં 7 દિવસ સુધી રહ્યા. ત્યાં સુધી શ્રીહરિના સૌએ દર્શન કર્યા અને તેમની આગળ શ્રીહરિએ વાતો કરી. પહેલાં સંતો પાસે કીર્તન ગવડાવીને પછીથી શ્રીહરિ વાતો કરતા. હરિભક્તો રોજ પૂજા કરતા અને મૂર્તિ બહુ ભાતે સોહામણી લાગતી હતી. સૌ શ્રીહરિના દર્શન કરતા હતા, છતાં પણ દર્શન કરનારાના ઇન્દ્રિયો અને અંતકરણ ક્યારેય તૃપ્ત થતા નહીં. રોજે રોજ ભાવના અધિક ને અધિક વધતી જતી હતી. જ્યારે શ્રીહરિ વાતો કરતા ત્યારે સભામાં અપાર રસ જામતો. બીજા જેટલા રસ છે તે કોઈમાં આવો રસ કહી શકાય નહીં. શ્રીહરિના સંબંધવાળી જેટલી વાતો કહેવા, સાંભળવા અને દેખવામાં આવે છે તેમાં અધિક ને અધિક રસ ભરેલો હોય છે. તેમાં કોઈ પણ વાત નિરસ નથી હોતી. કેના માટે? તો જેને આત્યંતિક કલ્યાણની તીખા લવિંગ્યા મરચા જેવી વાસના હોય ને એના માટે એને ભગવાનની વાત, ભગવાન સંબંધી વાત એટલી બધી રસ રૂપ લાગે અને એટલો એને આનંદ આવે કે અહો રાત્રિ એને એમાં તૃપ્તિ ન થાય. કારણ કે એને સમજાયું છે કે આ વખતે આ સત્સંગમાં ભગવાન શ્રીહરિએ યોગ આપ્યો છે એ કેવળ ને કેવળ આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવા માટે યોગ આપ્યો છે. બાકી તો બહુ જન્મ સુધી શરીરમાં રહેલો આત્મા એને ઘણા બધા જન્મ ધારણ કરી અને ઘણા બધા દેહ બદલાવ્યા. જેમ આપણે કપડાં બદલાવીને એમ દેહ બદલાવ્યા, વૃત્તિ ન બદલાવી. જે બદલવાનું હતું ને તે ન બદલાયું. એટલે જીવ નિર્વાસનિક ન થયો. તો જેને સમજાયું છે મોક્ષની વાત એને મહારાજ સંબંધી અને ભગવાન શ્રીહરિની ભક્તિ સંબંધી જે કે વાતો છે એ એટલી બધી અમૃત કરતાં પણ એને અધિક રસરૂપ જણાય. આનંદ આવે, એમાં કોઈ દિવસ એને તૃપ્તિ ન થાય. ભાગવતમાં કથા આવે છે, સત્યવ્રત રાજા થઈ ગયા. સત્યવ્રત રાજાએ ભગવાનને આરાધના તપસ્યા કરી એટલે પરમાત્મા મત્સ્યાવતાર રૂપે પ્રભુ પ્રગટ થયા. પછી પોતાના સિંઘડાની સાથે એક મોટું જબરજસ્ત નાવ બાંધ્યું. એમાં સત્યવ્રત રાજા બેઠા અને સત્યવ્રત રાજા પાસે પરમાત્માએ અવિરત બ્રહ્માંડની આયુષ્ય પર્યંત ભગવાનના ચરિત્રની કથા કરી છે. અને છેલ્લે સમાપન કરતા ભગવાને કહ્યું તું કે હે રાજન સત્યવ્રત, મેં પરમાત્માના ચરિત્રની કથા તારી પાસે થોડી ઘણી યચકિંચિત કથા કરી છે. બાકી પ્રભુના ચરિત્ર તો પરંપાર છે કે એનો કોઈ પાર ન પામી શકે.
અહોરાત્રિ ભગવાને સત્યવત રાજાને ભગવાનના ચરિત્રની કથા સંભળાવી છે. તોય એવું કહ્યું કે અલ્પ થોડા ઘણા ચરિત્ર તારી પાસે મેં ગાયા છે. ત્યારે આપણે વિચાર કરીએ કે ભગવાન શ્રી હરિની આપણા બધા ઉપર કેવી કૃપા છે કે સિદ્ધાનંદ સ્વામી આદિક ભગવાનના પરમહંસો, પછી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોએ કેટલું વિપુલ પ્રમાણમાં સાહિત્ય લખ્યું અને ભગવાનના કેટલા બધા ચરિત્રો એમાં કંડાયેલા મહાપુરુષોએ. માટે જેને મોક્ષની ઈચ્છા હોય, મેં કહ્યું તેમ આત્યંતિક કલ્યાણની એવી તીખી વાસના હોય કે આ વખતે અવસર છે તો આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું, ફરીને જન્મ નથી લેવો. એને પરમાત્માના ચરિત્રમાં અને પ્રભુ સંબંધી વાતો એટલી બધી એને સ્વાદિષ્ટ લાગે ને એટલી બધી મીઠી લાગે. જર્સી ગાયની જેમ. જર્સી ગાય તમે જો તો આખો દી ખા ખા જ કરતી હોય, ચાલુ જ હોય એનું ખાવાનું, ઘડી કે વિરામ નહીં. એમ ભગવાનના ચરિત્રનું શ્રવણ ભગવાનનો ભક્ત સમય મળે અખંડ કર્યા કરે. શા માટે? તો શ્રી હરિની બધી જ વાત મોક્ષનું ધામ છે. તે વાતોમાં મોક્ષ નિવાસ કરીને રહ્યો છે. શ્રી હરિની બધી વાતો આવી હતી, પણ અભાગ્યા લોકો તેને કાને ધારતા નહીં. મહારાજે અંત્યના 39માં દ્રષ્ટાંત આપ્યું છે કે ખીર જેવું કોઈ ભોજન ન કહેવાય. પણ મહારાજ કે શ્વાન જો એ ખીર ખાય ને તો એને પેટમાં ન રહે, વમનથી બહાર નીકળી જાય. અને એ ખીરનું ભોજન કોઈ મનુષ્ય જો કરે તો રગ રગમાં પ્રવહે, તેને બહુ સુખ થાય. એમ મહારાજ કે શ્વાન જેવો જે જીવ હોય એને મહારાજ કે આ વાત પેટમાં ન ઉતરે. એ વાતમાં એને કંઈ રસ ન હોય, સુખ ન આવે, આનંદ ન આવે, એને કંટાળો આવે. ઘણી જગ્યાએ આપણે જોતા હોય ને તો દર્શન એવું આપણને થતું હોય કે ભગવાનની બહુ સરસ મજાની કથા કીર્તન બધું ચાલતું હોય, તો કીર્તન છે એ કથા જ છે, એ ભગવત ચરિત્ર છે, પરમાત્મામાં પ્રીતિ કરવાનું જ બધું માધ્યમ છે. પણ બહુ તો આપણે જોઈએ ને તો કથા કીર્તન બધું થતું હોય તો અમુક અમુક લોકો તમે જુઓ તો બહાર બધા આડાવરા આટા મારી અને ગામ ગપાટા મારી અને સમય પૂરો કરતા હોય. પણ ભગવત કથામાં બેસવું ને એને ખબર નહીં કીડીયું ચડતી હોય કે એમ ખબર નહીં. મહારાજનો મોટા પુરુષનો મત છે કે કથા વાર્તાનું અંગ એનું વ્યસન તો જેમ દારૂડિયા અને દારૂનું અને માવા મસાલા ખાતા હોય તો એનું જેમ વ્યસન છે ને એવું વ્યસન હોવું જોઈએ આપણને બધાને, પ્રત્યેકને. અમને સાધુને, તમને હરિભક્તોને બધાની વાત છે. નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા દ્રષ્ટાંતો આના સંદર્ભે આપ્યા છે. જેમ જવાસો જળ મળે સુકાઈ જાય, આવા બધા ઘણા દ્રષ્ટાંતો આપ્યા છે. આપણા ભારત દેશમાં જવાસા નામની વનસ્પતિ થાય છે. જેમ તાપ પડે એમ એ વનસ્પતિ બહુ એકદમ લીલી કંચન જેવી હોય અને સ્વાતિક નક્ષત્રનો અમૃત જેવો વરસાદની ધરતી ઉપર જ્યારે ધારાઓ પડે ને વરસાદ વરસે
અને વરસાદનું પાણી અડે ને એટલે ઓલો જવાસો સુકાઈ જાય, જળ મળે સુકાઈ જાય જવાસો, એવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. એમ સ્વામી કે જવાસા જેવા જીવ હોય એને પોતાના કલ્યાણ માટેની જે વાત છે ને એ એને બહુ પચે નહીં, એટલે અભાગ્યા કીધા એને. તે અભાગ્યા લોકો તો ભગવાન સિવાયની બીજી વાતમાં કાન પરોવી દે છે. તેથી તેઓ જમપુરીનું ને જન્મ મરણનું લક્ષ-84નું દુઃખ વારંવાર પામે છે ને તેના હૃદયમાં ક્યારેય શાંતિ રહેતી નથી. ભગવાન સિવાયની બધી વાત આવી રહી છે, છતાં અભાગ્યા લોકો તે સિવાયની વાતોને માનતા રહે છે. શ્રીહરિની વાતને જેવી જાણે તેવું તેને તત્કાળ જ ફળ મળે છે. શ્રીહરિની બધી વાત કલ્પવૃક્ષના સમાન છે. જે લોકો સાચા સંતોને ક્યારેય ભાવથી સેવતા નથી, તેના અંતરમાં તે ભગવાનની વાત ક્યારેય ચોંટતી નથી. સાચા સંતના ઉપર લગાર પણ ભાવ હોય તો તેનો પ્રતાપ અપાર રહ્યો છે. દારૂના ચાહે તેટલા પહાડના મોટા પહાડ, ઢગલામાં મોટા ઢગલા હોય, પણ તેમાં તલના જેટલો અગ્નિનો જાણે અજાણે પણ યોગ થઈ જાય તો તે બધા દારૂના ઢગલા નાશ થાય. સંતોનો પ્રતાપ પણ તેઓ પાપને નાશ કરનારો છે. લખ્યું દેવાનંદ સ્વામી, અતિ મોટા પુરુષને આસરે રે એ બળે પૂર્વજન્મના પાપયંત કાળે સગો નહીં કોયનું રે. ભગવાનના એવા ભાગવત એકાંતિક સદપુરુષ મન કર્મ વચને કરીને આત્મા જો શરણાગતિ સ્વીકારે ને તો બધા જ એના ગુનાઓ અને પાપ બધા નષ્ટ થઈ જાય. માટે સિદ્ધાનંદ સ્વામી લખે છે કે શ્રીહરિ અને સંતોમાં જેવો ભાવ તેવો મોક્ષ થાય છે. સંતીને એ છે, ભગવાનના ભક્ત એના એ છે, પણ એના પ્રત્યે આપણને જેવી દૃષ્ટિને જેવી ભાવના, જીવનો એવો મોક્ષ થાય. પ્રથમના 58માં વચરામૃતમાં મહારાજે કહ્યું છે કે જેવા ભગવાનના સંતને જાણશે ને એવો પોતે થાય છે. જેવા જાણશે એવા. કામી, ક્રોધી, લોભી, ઈર્ષાવાન, અહંકારી, માની, દંભી, કપટી જેવા માનશે એવો થાય છે. એથી રહિત માનશે તો એ બધા દોષથી રહિત થઈ છે. અનેક જન્મના મનુષ્યના અપાર પાપ રહ્યા છે, તેને જ્યારે સાચા સંતનો યોગ થાય છે ત્યારે તે સંતો બધા પાપનો નાશ કરી દે છે. ભગવાન સંતોને હરિભક્તોમાં જેટલો ભાવ રહે છે તેટલો તેનો મોક્ષ થાય છે તે ભાવ બતાવી દે છે. ભાવમાં જેટલી જે કસર રાખે છે તેને તેટલી મોક્ષમાં કસર રહે છે તે દેખાઈ આવે છે. જેનો જેવો ભાવ હોય છે તેવો તેનો મોક્ષ થાય છે, તેમાં કોઈ ફરક નથી. તે જેવી વાત છે તેવી સત્ય કહીએ છીએ. માણસ જેટલો સત્સંગ કરતો રહે છે તેટલો તેને મોક્ષનો ખપ હોય છે. સમજણ અને ખપમાં ઘણો ફરક હોય છે. તે રુચિમાં અને ભાવમાં દેખાઈ આવે છે. ભક્તોમાં રુચિ અને ભાવના ભિન્ન ભિન્ન રહે છે. તેથી જેવા
રુચિ અને ભાવના હોય છે તેવો ચોક્કસ મોક્ષ થાય છે ભગવાન સિવાય બીજા સુખને ન ચાહે એવા તો હજારોમાં કોઈક જ નીકળે. તેમાં પણ અમને સંદેહ રહે છે. પ્યારા શ્રીહરિ આ રીતની વાતો રોજ કરતા અને કહેતા કે સત્સંગમાં જેટલા દંભી છે તેમને અમે યથાર્થ રૂપમાં ઓળખીએ છીએ. જે સાચા હરિભક્તો હોય છે તેના કરતાં પણ દંભી વધારે પડતો દંભ કરીને અધિક વર્તન દેખાડે છે. તેનાથી સાચા લોકો તેમાં છેતરાઈ જાય છે. એવી કળા દંભીઓમાં હોય છે. દંભ વગરના જે સાચા હરિભક્તો હોય છે જે કાંઈ પણ વાત કરે છે ત્યારે તેના મનમાં ભગવાનને રાજી કરવાનો ભાવ રહ્યો હોય છે. તેવા સાચા નિર્દંભી હરિભક્તોનો ભાવ અલૌકિક હોય છે. તે વગર શીખે સહેજે આવેલો હોય છે. તે સાચા ભક્તો કોઈના કૈડામાં ન આવે તેવું વર્તન સહેજે રાખતા હોય છે. લોકો પોતાને જે રીતે વધારે માને તે રીતે દંભી લોકો છાના છાના પ્રયત્ન કરતા હોય છે. નિર્દંભીના જ્ઞાન કરતાં દંભીનું જ્ઞાન વધારે ગુપ્ત હોય છે. પોતાની જે રીતે સરસાઈ વધે તે રીતનું વર્તન બધા દંભી રાખતા હોય છે. જે લોકો દંભીને માને છે તેના વખાણ દંભી ખૂબ જ કરે છે. જે લોકો દંભીનું ખંડન કરે છે તેની સાથે દંભી હસીને બોલતો પણ નથી. અને તે ખંડન કરનાર અને દંભી માણસ કુસંગી માને છે. જે નિષ્કપટ લોકો હોય છે તે કપટીના વચનને સાચા માને છે પણ કપટીને ઓળખી શકતા નથી. જે કપટીને સૌથી સારો માને છે તેવા હરિભક્ત કપટીના જેવી ગતિને પામે છે. આપણા સત્સંગમાં કપટીને ઓળખવો તે ઘણું કઠણ છે. જેનામાં ઘણી બુદ્ધિ હોય તે વર્તન ઉપરથી કપટીને ઓળખી લે છે. કોઈ એક બુદ્ધિશાળીની બુદ્ધિમાં કપટી માણસ પારખી લેવાય પછી પણ જે તેની સાચી વાત હોય છે તેને અન્ય બીજા કોઈનો ટેકો નહીં મળવાથી તે સાચી વાત પણ અસત્ય તરીકે ઠરે છે. 5-10 જેટલા બુદ્ધિશાળી માણસોને જ્યારે દંભીનું કપટ જાણ્યામાં આવે છે ત્યારે તે પ્રમાણિક બુદ્ધિશાળી લોકો તે કપટીને યોગ્ય શિક્ષા કરે છે. શિક્ષા કરે છતાં તે જો જાહેર ન થાય તો સત્સંગની લાજ ક્યારેય ખોવાતી નથી. આ સર્વોપરી સત્સંગની લાજ અપારને અપાર રહે છે. મજાની અદ્ભુત કથા છે ને, અરીસા જેવી. મહારાજની ભક્તિ હું પોતે કેવી રીતે કરું છું એ મારી સામે જો હું અરીસો કરું ને તો મને બતાવે કે તું પરમાત્માની ભક્તિ કરેશ તે કપટ અને દંભે યુક્ત કરેશ કે નિષ્કપટ ને નિર્દમપણે કેવળ પરમાત્માને રાજી કરવા અને પ્રભુને પામી જવા માટે તું ધ્યાન, ભજન, વ્રત, તપ, ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, કથા, કીર્તન, નવધા ભક્તિ પૈકીની કોઈ પણ ભક્તિ એ તું કેવી રીતે કરે છે એને અરીસો આપણી સામે કરીએ ને તો એ સમજણરૂપી અરીસો આપણને આપણું સ્વરૂપ બતાવે. એટલે મહારાજે પ્રથમના 20માં કહ્યું છે,
બાહ્ય દ્રષ્ટિએ કરીને તો બધા જ પદાર્થોને બીજું ત્રીજું જોયા કરે છે, પણ પોતે પોતાના સ્વરૂપને જોતો નથી. એ અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, નીચમાં નીચ, મૂર્ખમાં મૂર્ખ છે મહારાજ કે. માટે આપણે બધાએ, મારે ને તમારે, આપણું સ્વરૂપ પહેલા સમજવું જોઈએ. અને ભક્તિના માર્ગે આપણે ચાલ્યા છીએ પરમાત્માને પામવા માટે, તો આપણે કેવી રીતે ભક્તિ કરીએ છીએ? કોઈને બતાવવા, દાન પુણ્ય કરીએ છીએ કોઈને બતાવવા, વ્રત જપ આપણે કરીએ છીએ તો કોઈને બતાવવા, કે પ્રભુને પામવા ને પ્રભુને રાજી કરવા માટે ક્યારેક ક્યારેક અરીસો આપણે આપણી સામે રાખો એમ તો એ અરીસો બતાવે. જીવન નિષ્કપટ. મેં કહ્યું તેમ, મારે જે સદગુરુ થકી મોક્ષ સિદ્ધ કરવો હોય તો એ સત્પુરુષ પાસે મારી પોતાની જીવન ડાયરી એકદમ ખુલ્લી હોવી જોઈએ, કે મારી જીવન ડાયરી ગમે ત્યારે વાંચી શકે. અને એ વાંચી શકે એવી આપણે ડાયરી જો આપણી રાખશું તો જ મારી તમારી જે ખામીઓ હોય છે ને એ જોઈ અને આપણને ટાળવા માટેનો ઉપાય બતાવશે, રસ્તો બતાવશે. નહીતર બધું અંદર છે ને ઘણી બધી ગંદકી રહી જાય છે. અંતર કપટ લે ઉनको मन दीजे, हो संत समागम कीजे, हो निस दिन रात्रि दिवस संत समागम करो. પણ કેવી રીતે કરો તો એ રીત પાછી બતાવી. કેવું? मान तजी संतन के मुख से प्रेम सुधारस पीजे. કારણ કે ભગવાનના એવા મહાપુરુષો હોય એના મુખમાંથી શબ્દો નથી ચરતા, પરંતુ એના મુખમાંથી અમૃત ચરે છે. મુક્તાનંદ સ્વામી પણ ગાયું પદાવલીમાં, અમૃત पे अति मीठा मुखથી હરિના ચરિત્ર સુણાવે રે. અમૃતથી અધિક સ્વર્ગનું કે સમુદ્રનું અમૃત રહ્યું ને એ આપણને મળે કદાચ, અને આપણે એનું પાન કરીએ તો શરીર અમર બને. અને આવા ભગવાનના મહાપરમ ભાગવત સંત હોય એના મુખામૃતનું પાન કરનારાનો આત્મા અમર બની જાય. એનામાં બધી જ કસર માત્ર બધી ટળી જાય ને આત્મા એકદમ શુદ્ધ થઈ જાય. પણ નિષ્કપટ જીવન જીવતો હોય તો અમારે ત્યાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં 1001 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 12 સાયન્સ અને કોમર્સનો કોર્સ પૂરો થાય ને પછી આગળ અભ્યાસ કરવા જવાના હોય, પરીક્ષા પૂરી થાય, એ છોકરાઓને બેસાડીને પછી હું એને કહું કે અહીંથી 12 તમે આગળ અભ્યાસ કરવા માટે જાઓ ને ત્યારે સંતોનો તમે નિષ્કપટ કોન્ટેક્ટ રાખજો, તો તમે અહીં મેળવેલા સંસ્કારો એને માયા, સંગ, અવસ્થા અને દેશકાળ એ ક્યારેય ડેમેજ નહીં કરી શકે. ખાલી કોન્ટેક્ટ રાખશો તો નક્કી નહીં, પણ નિષ્કપટ કોન્ટેક્ટ જો રાખશો, તમારાથી કાંઈક ભૂલ થઈ ગઈ તો સંતોને તરત રજૂ કરજો, ત્યાંથી તમારી ભૂલ અટકાઈ જશે. નહીં રજૂ કરો તો પછી પાપમાં પાપ, પાપમાં પાપ, પાપમાં પાપ, એ બધી તમારી પરંપરા છે ને એ ચાલી જાય છે. જીવન હાવ ભ્રષ્ટ થઈ જાય છે. અને મારા અને તમારા બધાના જીવનમાં
આ લોકની સમૃદ્ધિ કે સંપત્તિ કે પૂજા કે પ્રતિષ્ઠા, માન કે મોભા, ઐશ્વર્ય કે સામર્થ્ય એ કંઈ સુખરૂપ નથી. સુખરૂપ છે એક મહારાજની મૂર્તિ, અને મહારાજની મૂર્તિમાં આપણને અસાધારણ પ્રીતિ થઈ તો એ સુખરૂપ છે. હા, બાકી કાંઈ સુખરૂપ નથી. એટલે છોકરાઓને હું કહું કે નિષ્કપટ કોન્ટેક્ટ રાખજો સંતોનો. એમ બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે. દેવ માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે હો નિષદિન સંત સમાગમ કીજે અંતર કપટ મેટ કો લે ઉनको મન દીજે. સંતનું મન જીતવું અને પોતાનું મન સંતને અર્પણ કરવું ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે. સ્વામી કે જે શિષ્ય હોય અને એ ગુરુને મન સોંપે તો સ્વામી કે એનામાં કોઈ પ્રકારની કસર ન રહેવા દે. પણ મન જો ન સોંપે તો પછી કસર ટળે નહીં. જેને સત્સંગનું જેટલું મમત્વ હોય છે તેટલો તે લાજને બચાવવા પ્રયત્ન કરતો રહે છે. પોતાની લાજ આબરૂ માટે જેવું જતન કરતા હોય છે તેવું જતન બીજાને માટે પણ જે કરતા હોય છે તે તો ભગવાનના જેવા ગુણ કહેવાય, અને તે ગુણને લીધે તે મોટાઈને પામે છે. જેમાં જેવા ગુણ રહ્યા હોય તેમાં તેવી મોટાઈ આવે છે. સત્સંગ અને ભગવાનની જેટલી વાત કહેવાય છે તે બધી અલૌકિક વાત છે, અને સાક્ષાત દંભ વગરની એ વાત ગણાય છે. સભામાં જે દંભી લોકો છે તે આંખો બંધ કરીને બેસે છે, ત્યારે કપટ વિનાના લોકો છે તે દંભીને પણ નિષ્કપટના રૂપમાં દેખે છે. નિષ્કપટ માણસ દંભને દેખીને દંભી ઉપર જેટલો ભાવ લાવે છે તેટલો તેને સાચા નિર્દંભી માણસનો અભાવ થાય છે. જે સ્વયં સાચા માણસ હોય છે તે સાચા ઉપર તાન રાખે છે. કોઈ તેને માને કે ન માને, પણ તેનું તેને અભિમાન હોતું નથી. જે પોતે સાચા હોય છે તેને બીજા સાચા ઉપર ઘણો વધારે ભાવ રહે છે, અને દંભીને દેખીને તો તેઓ દૂરથી તેનો ત્યાગ કરે છે. દંભીને સાચા માણસનું અંતર ક્યારેય મળતું નથી. આ સત્સંગ સૂર્ય કરતાંય અધિક તેજસ્વી રહ્યો છે. તે બંનેના અંતરને બતાવી આપે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂર્વમાં દંભી, નિર્દંભી, કપટી અને નિષ્કપટી વગેરેના વર્તન સંબંધી વાત કહી એ નામે 60મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની અદ્ભુત કથા છે. જેટલી આ કથાને આપણા માટે આપણે સાંભળીશું અને હું મારા માટે આ કથાને જેટલી ગાઈશ એટલો આપણને લાભ થશે. જો આપણે આપણા માટે કથા સાંભળીએ, શ્રોતા અને વક્તા પોતાના માટે કથા કરે તો લાભ થાય. હું તમારા માટે કથા કરું તો મને કાંઈ લાભ ન થાય કશોય. અને તમે બીજા માટે સાંભળો તો તમને કંઈ લાભ ન થાય. માટે ભગવત સંબંધી કથા આપણા જીવનના કલ્યાણ માટે અંતર્મુખ વૃત્તિ કરી અને આપણે સાંભળવી અને ગાવી, આવા અદ્ભુત વિચાર પ્રભુએ આપણને આપ્યા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરેમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.